સમય અને મર્યાદામાં ભાઈએ ખૂબ સારા એવા ભજન ગાયા. છેલ્લે સમય ઘણો બધો થઈ ગયો છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટો વહી ધનુષ વહી બાણ. તમે નળ બંધ કરો ને તો પાણી બચે, પણ આ ઘડિયાળ બંધ કરો ને તો સમય નો બચે ને બચાવીને હાલવું પડે ભાઈ. જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજે છે, સમય એને મૂલ્યવાન બનાવી દે છે સાહેબ. સમય મિલાવે રાજ સમય અપમાન કરાવે, સમય મિલાવે રંગ સમય ચો ધાર રડાવે, જોરું કરે કબૂ સૌ ગુલામી, તમે સમયને કરો સૌ સલાહ. તો એ સમયની મર્યાદામાં છેલ્લે જો કે ઘણો બધો સમય થઈ ગયો છે અને આ બધો સમજણો ડાયરો બેઠો છે ભાઈ. હવે મારી સામું એટલું જ પબ્લિક બેઠું છે જેટલી ભારત દેશમાં ઈમાનદારી રહી છે ભાઈ. સમજાય ને વંદન છે. ઈમાનદારી ઓછી છે એમ પબ્લિક ઓછું છે, પણ ખેર અમારે પબ્લિક ની નહીં, અમારે તો માણસોની જરૂર હોય છે. ભલામણા બેઠા એ બધા તમે માણસો છો. તમારી બધી ફરમાઈશ છે, પણ હવે ભાઈ મારો આખો કેડો અલગ છે. આમાં જ્યારે દેવોએ ભેગા થઈ અને તુષારભાઈ જેથી સમુદ્રનું મંથન કર્યું ને, મંથન સમુદ્રમાંથી કઈ ગોતવાની વાત કરી, એટલે પેલા બધી વસ્તુ નીકળી અને છેલ્લી વાર ભગવાન શિવે કીધું ભાઈ હવે બધું નીકળી ગયું છે, હવે કઈ કાઢવાનું નથી. તોય છેલ્લી વાર દેવોએ બધાએ ટ્રાય કરી, તો છેલ્લે નીકળ્યા કોડા. અંદરથી કોડા નીકળ્યા. એટલે ભગવાન શિવને બોલાવ્યા કીધું કે બાપા કઈક ખારું નીકળો તો કઈક કરે, પણ કોડા નીકળ્યા એનું શું કરવું એમ. ભગવાન શિવે કીધું કદાચ ઝેર નીકળો ઝેર તો હું એને પી જાતે, પણ કોડાનું મારાથી કઈ ન થાય. પણ આનો કઈક રસ્તો બતાવો. દેવો મૂંઝાણા કે આનો કઈક રસ્તો બતાવો. અને ત્યારે ભગવાન શિવે કીધું કે હવે એક કામ કરો, એક તમે બધા થઈ અને વિમાન બોલાવો. એટલે ટૂંકમાં વાત કરું તો વિમાન બોલાવ્યું અને બધાય કોડાને એક વિમાનમાં ભરી અને ગામે ગામ 2 ને 5 ને 8 ને 10 ને જેની જ્યાં જરૂર હતી ત્યાં ઠલવવાનું નક્કી કર્યું. કોક ગામમાં 2 ઠેલવા, કોકમાં 5 ઠેલવા, કોકમાં 8 ઠેલવા, કોકમાં 10 ઠેલવા. પણ અમુક ગામમાં જઈને તુષારભાઈ તો અમને એમ થાય છે કે આખે આખું વિમાન અહીંયા ઊંધું પડ્યું છે. એવું થાય ઘણી જગ્યાએ. કેમ કે સમજણ વિનાનું જીવું ભલે જીવો વર્ષ 1000, જો તમે હેમચીન જીવી જાઓ 2 ઘડી તો તમારો સમજો બેડો પાર. ભલા માણસ તમે કઈક ભજન કરી જાઓ, કઈક તપ કરી જાઓ તો તમારો જિંદગીનો બેડો પાર થઈ જાય છે. તો એવા સુરાપુરા દાદાના સાનિધ્યમાં મેળા છે. પણ સાહેબ તમારી માથે જેથી દુઃખ પડે, દુઃખનો દાવાનળ ફાટે, તેથી ચોટીલાની ચામુંડાને યાદ કરાય કે એ માં, એ જગદંબા, એ ભવા, એ ભગવતી, જોની ને જોની યુ સાસી ને બેઠી ને યોભી ને પોઢી પ્રકાશી ને જાગે ને સોવે ને હાલે ને ડોલે ગુપતિ ને છતી કરંતી કી લોલે, ભુજાલમ વિશાલમ યુજાલમ ભવાની કપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની યુદાનમ યપાનમ સેહી ને માતા ને તાતા ને ભ્રાતા સ્નેહી, વિદેહાન દેહાન રૂપાન રેખી માયાન કાયાન છાયા વિશેખી, ઉદાસીની યાસીની વાસીન મંડી સ રૂપાવી રૂપાન રૂપાસુ ચંડી, કમં ખાન સંખાય શંકા કહાની હરિકાર શબ્દમ નિરકાર બાની નવો ઢાન પ્રોઢાન મુગ્ધાલ બાલી કરો ધાવી રોધાની રોધા કૃપાલી, અભંગા નયંગા ત્રિભંગા સુજાની નંગા નયંગા સુરંગા પીછાની, શિખર પે ફુહારો યશો રૂપ તોરો, શિખર પે ફુહારો યશો રૂપ તોરો. તમારી માથે જેથી દુઃખનો દાવાનળ ફાટે અને ચોટીલા માંથી આવીને ઊભી નો રહે ને તો ચોટીલામાં બેઠી નો બેઠી થાય. ભલા માણસ ઈ ચંડીના અહીંથી ખૂબ ગુણગાન ગાયા અને મેં વાત કરી. એમ સમય ઘણો બધો થઈ ગયો છે, પણ એકાદ બે હું વાત કરી દઉં. કેમ કે માનું સાનિધ્ય હોય તો એવું સાનિધ્ય હોય. તો એક કલાકાર છે, એ સુંદર મજાની નાલ વગાડે છે, ઢોલક વગાડે છે. એક કલાકાર છે, એ સુંદર મજાની નાલ વગાડે છે, ઢોલક વગાડે છે. પણ કલાકાર જ્યારે જ્યારે નાલ વગાડે, ઢોલક વગાડે, ત્યારે એક બકરીનું બચ્ચું છે ને, એ કલાકારની પાસે આવી એની પાસે બેહી અને હૈયાફાટ રુદન કરે છે. ઓ સાહેબ, 1 દી 2 દી 3 દી 5 દી 25 દી આવું હેલું સાહેબ. કલાકારે મનોમન નક્કી કર્યું કે જ્યારે જ્યારે હું નાલ વગાડું, ઢોલક વગાડું, ત્યારે બકરીનું બચ્ચું આવી મારી પાસે બેહી અને અહીંયા હૈયાફાટ રુદન કરે છે, તો મારે એનું કારણ જાણવું છે. એટલે ટૂંકમાં વાત કરું
તો એક દિવસ છે કલાકાર પોતાની મસ્તીમાં નાલ વગાડે છે, બકરીનું બચ્ચું આવી કલાકારની પાસે બેહી અને હૈયાફાટ રુદન કરે છે. પણ કલાકારે નાલ વગાડતા વગાડતા નાલ અચાનક બંધ કરી દીધી. બકરીનું બચ્ચું બેઠેલું એને પૂછ્યું કે ગાય હોય ગવત્રી હોય એને સંગીતની સાથે પ્રેમ હોય, અરે કદાચ હરણનું બચ્ચું હોય તો એને સંગીત પ્રિય હોય, પણ તું તો બકરીનું બચ્ચું શું, તારે સંગીતને શું લેવા દેવા છે? અને ત્યારે અશ્વિનભાઈ બકરીનું બચ્ચું જવાબ આપે છે કલાકારને કે તારી કલા હારે મારે કાંઈ લેવા દેવા નથી, તારી કલામાં મને કાંઈ ખબર નથી પડતી, પણ તું જ્યારે ઢોલક વગાડેશ નાલ વગાડેશ ત્યારે ત્યાંથી આવી તારી પાસે બેહી અને હૈયાફાટ રુદન કરું છું તો એનું કારણ ખાલી એટલું છે કે તારા ઢોલકના જે બે બાજુના પોડ છે ને એ મારી માના ચામડાના બનાવેલા છે ભલા માણસા, એટલા માટે થઈ અહીંયા આવી તારી પાસે બેહી અને હૈયાફાટ રુદન કરું છું. તો મારો કહેવાનો ભાવ ઈ છે કે આ ચોટીલા વાડી ચામુંડનું જ સાનિધ્ય કહેવાય, તમે બધા એના જ છોરુડા કહેવાય. બકરીના બચ્ચાને પોતાની માની વેદના એટલી હોય તો આ બેઠેલાને એની માની ચામુંડાની વેદના કેટલી હશે ભલા માણા, તમે વિચાર તો કરો, વિચાર તો કરો. નિરખી સુખ ન્યારા દેવ દીદારા પામત પારા કોયારા કવિ આપ્યું ચારા સુગુણ સારા માતું મારા મંધારા માં ફીકર મારા યવગુણ સારા દોષ હજારા દિલધારી ચામુંડા સારી માતું મારી પાતકહારી તું પ્યારી. એ ચંડીને એટલી જ પ્રાર્થના કરવાની હોય કે હે માં અમને કોઈ દી અભિમાન નો આવી જાય, અમે અભિમાનની ગાડીઓ રાખી અને ફરી નહીં, કેમ કે સાહેબ જો અભિમાન જીવનમાં આવી જાય તો તમારો પતો નો રહેશે. સિકંદર જેવો સિકંદર આખી દુનિયાની માથે જેને રાજ મેળવ્યું હતું, સિકંદર જેદી મરણ પથારિયા પડ્યો હતો ને, સિકંદરને પૂછવામાં આવ્યું કે તમારી કાંઈ અંતિમ ઈચ્છા ખરા? અને ત્યારે જગતનો સમ્રાટ સિકંદર જવાબ આપે છે. સિકંદરે કીધું કે હા ભાઈ મારી 3 અંતિમ ઈચ્છા છે. કઈ કઈ? કે એક, જ્યારે મારો જનાજો નીકળે ને, મારું અવસાન થાય, મારું નિધન થાય અને જ્યારે મારો જનાજો નીકળે ને ત્યારે ઈ જનાજો લેવા વાળા મોટા મોટા વૈદો અને મોટા મોટા હકીમો હોવા જોઈએ. એનું કારણ અને તેથી સિકંદર જવાબ આપે છે કે દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય કે સિકંદરની પાસે આવા આવા વૈદો હતા, આવા આવા હકીમો હતા, છતાંય સિકંદરને ક્યાંય કામ ન આવ્યા. કે બીજી ઈચ્છા કઈ છે? ત્યારે સિકંદરે જવાબ આપ્યો કે મારી બીજી ઈચ્છા ઈ છે કે જ્યારે મારું નિધન થાય, જ્યારે મારો જનાજો નીકળે ત્યારે મારી જે કાંઈ સંપત્તિ છે, જે કાંઈ મિલકત છે, જે કાંઈ પૈસા છે એ બધાને રસ્તા ઉપર પાથરી દેજો. કે એનું કારણ, અરે દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય કે સિકંદરની પાસે આટલી આટલી સંપત્તિ હતી, આટલી આટલી મિલકત હતી, છતાંય સિકંદરને ક્યાંય કામ ન આવી. કે હવે ત્રીજી ઈચ્છા કઈ છે? અને ત્યારે સિકંદરે જવાબ આપ્યો તો કે મારી અંતિમ ઈચ્છા ઈ છે જેદી મારું નિધન થાય, જેદી મારો જનાજો નીકળે, જેદી મારું નિધન થાય, જેદી મારો જનાજો નીકળે તેદી જનાજામાંથી 2 હાથને ખુલ્લા રાખજો. અને તેદી પૂછ્યું કે એનું કઈ કારણ ખરા? અને તેદી સિકંદરે જવાબ આપ્યો કે દુનિયાને ખબર પડવી જોઈએ, જગતને જાણ થવી જોઈએ કે સિકંદર આવ્યો ખાલી હાથે હતો અને આજ જાય પણ ખાલી હાથે છે. સાહેબ જાય પણ ખાલી હાથે છે. અહીંયા તો કહે મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में તો દોનું બરાબર હો ગયે. અહીંયા તો કઈક રાણા રમી ગયા વિધવિધ પહેરીને વહે, પણ ભૈજા વીણ ભભૂતિયા કોઈ દી ના આવે. મોત છે મનથી થાય, બાકી આ ધનથી તો ખાલી ચૂકવણી થાય. એટલે આમાંથી કોને ક્યારે જવાનું થાય ઈ કાઈ નક્કી નથી, કેમ કે ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેડા થાશે જવાની. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેડા થાશે જવાની. સગુ કુટુંબ ભેડું મળી ખાલી ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે પણ જરૂર નહીં હોય ખાવાની. ઈ 5-25 ભેડા થઈ અને ઉતાવળ કરશે ગાડી જવાની. લાકડા ભેડો બાડી દેહે અને એને ઉતાવળ હશે નાવાની. હાડકા લઈ અને હાલતા થાશે જેથી રાખ ઉડી જવાની. અરે 12 દિવસની મોકાણ કરી અને પછી મિષ્ટાન ખાવાની. તો પ્રાણની સગી દુનિયા સાહેબ પડ ભરમાં ભૂલી જવાની, પડ ભરમાં ભૂલી જવાની. એટલા માટે
ખવડાવીને ખાવાનું બારોટિયા છંદ ભાવનગરના રાજકવિ રજવાડા કાળના રાજકવિ એટલે પિંગળસીભાઈ પાતાભાઈ નરેલા પિંગળસી બાપુનો લખેલો છંદ છે एमए तक पास होई उत्तम अभ्यास होई खास होई सदन से खान दान का कर्नल कप्तान होई जनरल जुवान होई फौज की कमान होई धोरन तूफान का ऐसे ही नेर होई मापगिरी मेर होई अन कला बोतेर होई वाकिफ कुरान का तो सुखद स्वभाव होई दिल दरियाव होई अन पिंगल बचाव तोय बने नहीं प्राण का ये पिंगळसी बापूनो लखेलो छंद छे आ छंदनी यादी में એટલા માટે કરાવી છે ભાઈ હારામાણાની હાઈ ફરમાઈશ હોય ને એટલે પિંગળસી બાપુનો લખેલો છંદ છે અને યાદી મેં એટલા માટે કરાવી મેં કંકોત્રી જ્યારે વાંચી ને અશ્વિનભાઈ ત્યારે એમાં બધાના નામ લખેલા હતા 35 હજાર ના દાતા થયા છે એટલે દાતારીની કઈક વાત કરું તો જસદણના જે સ્ટેટ હતા આલા ખાચર એનું નામ હતું અને બહુ ઉદાર રાજવી હતા સાહેબ જે કોઈ કચારીમાં માંગવા આવે બધાયને કઈક ને કઈક આપી દેતા એટલે કોઈ કીધું કઈ દરબાર આ બહુ દાતારી નહીં હારી આજ તમારી પાસે બધું છે એટલે દુનિયા માંગવા આવે છે પણ કાલ હવારે તમારી પાસે કઈ હશે નહીં ને તો આ જગત તમને યાદ નહીં કરે આલા ખાચરને આ વાત છે મગજમાં બેહી જાય પણ પોતાના કામદાર છે એવું કહે છે કે એ દરબાર દુનિયાનો નિયમ છે જ્યાં સુધી ગોળ હોય ને ત્યાં સુધી જ માખી આવે જ્યાં સુધી ગોળ હોય ત્યાં સુધી જ માખી આવે પણ આ શબ્દ બરાબર આલા ખાચરના કાનમાં બેહી ગયા અને આવો હળદી રાતનો ગજર ભાંગો ગોળના દડાનો લાવીને ઘા કર્યો અને કામદારને કીધું બાપા દિવસે હું બોલ્યા હતા કે દરબાર એવું કીધું તું કે જ્યાં સુધી ગોળ હોય ત્યાં સુધી માખી આવે તો આલ્યો આ ગોળ અને હવે મને તમે માખી દી આવી અને ત્યારે કામદારે કીધું કે દરબાર આ તો રાત છે માખી તો દી હોય તો આવે અને તેદી આલા ખાચરે કીધું તું કે જો ભલા માણા માખીને ખબર પડતી હોય કે દી હોય ત્યાં જવાય તો આજ મારો દી તપે છે ને એટલે દુનિયા મારી પાસે માગવા આવે છે બાકી આયા કાળા કાગડા ઉડતા હોય ભલા માણસા એટલા માટે આ છંદની યાદી કરાવી છે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે કાનું ખવડાવીને ખાવાનું કૃતસુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી આ ના મરદોનું કામ નથી અને મિત્રો સાંભળવા જેવી વાત છે પેલા એક સતયુગનો જમાનો હતો 15 કરોડની વસ્તી હતી દુનિયામાં જેમાં 5 કરોડ દેવ 5 કરોડ દાનવ અને 5 કરોડ માનવ પણ એ સમયમાં જે માણસો જીવતા અરે રહેવા માટેના મકાન કાચા હતા પણ માણસો દિલના સાચા હતા ને ત્યારે કળિયુગને બે ડગલા છેટું હાલવું પડતું અત્યારે તો કળિયુગ પડોઠી વાળીને લઈ ગયો છે એનું કારણ એ છે માણસ છે પણ માનવતા નથી અરે સંપત્તિ છે એને શાંતિ નથી આ સંસાર છે પણ સુખી નથી ધર્મ છે એનું આચરણ નથી ભગવાન છે પણ ભક્તિ નથી અરે ઈશ્વર છે પણ શ્રદ્ધા નથી તમે કોઈ માનતા રાખી હોય ને તો તમને એમ થાય કે મારું કામ થઈશે નહીં થાય થઈશે નહીં થાય થઈશે નહીં થાય એટલે ઈશ્વર છે પણ શ્રદ્ધા નથી સુંદર છે પણ સુશીલ નથી અરે કુટુંબ છે એનું કર્તવ્ય નથી ડિગ્રી છે એને નોકરી નથી કળા છે એની કદર નથી અરે શાણપણ છે પણ શરમ નથી રાત છે પણ ઊંઘ નથી વેપાર છે પણ નફા નથી અરે દુકાન છે પણ ધંધા નથી અને ભાઈઓ છે પણ ભણતું નથી ભલા માણસ ભણતું નથી ભણેલા છે પણ ગણેલા નથી સગાઓ છે પણ સંપ નથી માતાઓ બહેનો બધાને ખબર છે
હવે હગાવાલામાં કાંઈ પેલા જેવો હંપ નથી લ્યો ભાઈ. પેલા હગાવાલાને ફોન કરતા તો કલાક વાત કરતા. અત્યારે તમારે જેની હારે જેટલી વાત કરવી હોય એટલી અનલિમિટેડ વાત કરી શકો. તમામ કંપની એફએમાં કોલ જાહેર કરી દીધા છે, પણ લાંબી વાત હાલે એવા સંબંધ ક્યાં કોઈને રહ્યા છે? સંબંધ ક્યાં કોઈને રહ્યા છે? હવે તો માણસનું હૃદય અને શર્ટનું ખીચું બે ડાબી બાજુ હોય છે. માણસનું હૃદય અને શર્ટનું ખીચું બે ડાબી બાજુ હોય છે. પેલા એક એવો સમય હતો, ખીચું ભલે ખાલી હતું પણ હૃદય અંદરથી ભરેલું હતું. અને અત્યારે એક એવો સમય છે, ખીચું ભલે ભરેલું હોય પણ હૃદય હાવ ખાલી છે. હૃદય હાવ ખાલી છે ભલા માણસ. અને આજનો માણસનો તમે જો બારોટજી, માણસાનું એક પગથિયું નથી ચડાતું અને માનતા રાખે છે આખો ડુંગર ચડવાની. માણા તો જો તમે. પેલા આપણા કોઈના ઘરે મહેમાન આવે ને, મહેમાન તો એને ઝાપા સુધી વડાવા જઈ ને તો આંખમાંથી આહુડા નીકળી જતા કે મહેમાન જાય છે, મહેમાન વયા ગયા. પેલા કોઈ મહેમાન આવે ને એને વડાવા જાય તો ઝાપે જાય એટલે આંખમાંથી આહુડા નીકળી જતા. અને અત્યારે એવો સમય આવ્યો છે, શમશાન સુધી વડાવા જાય તો હી હા કરતા જતા હોય છે ભલા માણસ. કળિયુગના એંધાણ છે એટલે ભાઈઓ છે પણ ભણતું નથી, ભણેલા છે પણ ગણેલા નથી, સગાઓ છે પણ સંપ નથી, સમાજ છે પણ સમજણ નથી. અરે દુનિયામાં બધાય સુધરેલા છે પણ હારા સંસ્કાર નથી. હારા સંસ્કાર નથી ભલા માણસ. એટલે હારા જો સંસ્કાર જોતા હોય ને તો એ બજારના મોલમાંથી નહીં, આ ધંધુકિયા પરિવારના માહોલમાંથી મળતા હોય છે ભલા માણસ. માહોલમાંથી મળતા હોય છે. અને બીજી વાત, આપણને બધાને એવું કેમ લાગે છે કે હવે કળિયુગ આવી ગયો છે? આજથી તમે 500 વર્ષ આગળ વ્યા જાઓ, તમે કેરી લઈ લ્યો. કેરી 500 વર્ષ પહેલા કેરી જેટલી મીઠી હતી આજે પણ એટલી મીઠી છે. તમે 500 વર્ષ આગળ વ્યા જાઓ અને મરચું લઈ લ્યો તો મરચું જેટલું તીખું હતું આજે પણ એટલું તીખું છે. તમે 500 વર્ષ આગળ વ્યા જાઓ અને લીમડો લઈ લ્યો તો 500 વર્ષ પહેલા લીમડો જેટલો કડવો હતો આજે પણ એટલો કડવો છે. તમે મીઠું લઈ લ્યો તો મીઠું જેટલું ખારું હતું આજે પણ એટલું ખારું છે. તો મારો કહેવાનો ભાવ એટલો છે કે 500 વર્ષની માલિકો મીઠાએ પોતાની ખારાશ નથી મૂકી, લીમડાએ પોતાની કડવાશ નથી મૂકી, મરચાએ પોતાની તીખાશ નથી મૂકી, કેરીએ પોતાની મીઠાશ નથી મૂકી, પણ આ માણાએ પોતાની માણસાઈ મૂકી દીધી ને એટલે કળિયુગ આવી ગયો હોય ને એવું લાગે છે સાહેબ. હા, પણ ભાઈની એક ખાસ ફરમાઈશ છે, અર્જુન કરણ કે ભીષ્મ પિતાની કોકની વાત કરો એટલે કાજી વાત કરી અને આગળ ઉપર છેલ્લે મારી વાણીને વિરામ આપું. શું કે છે? વડા પાર થારો તાય ખેલ કૌરવ વારા પાંડુ વારા ખણ પાર થારા જોતા હોવા ફલ તારી યાર પાણેલા ટકારી યાર પારી આસમાન ભાગા ભાનગા થડાગા લાગા હાથ મે પાતાળ. બાળ પડી માથે મે તારા છુટા બાળ પાડ થારા એકરા સુ જટા સુર વીર ઠાર ઠાર વીર રસ જાગર રોપિયા કારણે ભાગ દાગ તાગારો કોદંડા છુટિયા બાળ ભૂજ દંડા ધરી કોપા બ્રહ્માણા ધડાના હાલા પોર હાડા બાળ હટાયા બાળ તારા થ બલકારા દી હરી પુત્ર સુદારા રે યતા કે પ્રમાણ. એમ કહેવાય સાહેબ, જદી મહાભારતનું યુદ્ધ હાલતું હોય છે, ઘોડાની ગમસાણું વાગતી હોય છે, ધડ વગરના માથા અને માથા વગરના ધડ પડ્યા છે, હૂંઠ વગરના હાથી હાથી વગરની હૂંઠું મેદાનમાં પડી છે. એવા ટાણે અર્જુન નામનો યોદ્ધો છે, ઈ કર્ણના રથને બાણ મારે ને, કર્ણનો રથ છે ને 1 કિલોમીટર સુધી આગો વયો જાય છે ઓ સાહેબ. પણ હામે સૂર્યપુત્ર કર્ણ બાણ મારે ત્યાં તો અર્જુનનો રથ છે ને 10 ડગલામાં હે વયો જાય છે. અને ભગવાન કૃષ્ણએ કીધું વાહ કરણ વાદ ધન્ય છે તારી જનતાને ધન્ય છે. અર્જુને કીધું કાય પ્રભુ આ મારા ગાડે બેઠા છો ને મારા દુશ્મનના વખાણ કરો છો. અને બીજી વાત, તમારે વખાણ જ કરવા હોય તો હમણાં કર્ણના રથને મેં બાણ માર્યું ત્યારે એનો રથ 1 કિલોમીટર સુધી આગો વયો ગયો હતો, ત્યારે તમે મારા તો વખાણ કર્યા ને, તમે મને તો શાબાશી આપી નહીં અને એના 10 ડગલામાં વખાણ કરો છો. અને તેથી ભગવાન કૃષ્ણએ કીધું અર્જુન સાંભળી લે, તું કર્ણના રથને બાણ માર અને એનો રથ 1 કિલોમીટર સુધી આગો જાય તો એમાં કાંઈ નવાઈ નથી.
પણ કરણ તારા રથને બાણ મારે અને તારો રથ 10 ડગલા વાહે વિયો જાય ને તો તારા રથની માથે સમગ્ર પૃથ્વીનું ભાર ઝીલી અને હું કૃષ્ણ પરમાત્મા બિરાજમાન હોય, ગજાની માથે હનુમાનજી મહારાજ બિરાજમાન હોય, અમારા બેયના હોવા છતાં તારો રથ 10 ડગલા વાહે નાખી દીધો તો અમે બે નો હોય તો તારી દશા શું થાય, તારી દશા શું થાય? વિચાર કર જરા. અસ્ત્ર શસ્ત્ર વિણ એકલો અને ભૂમિ ચાક ભરણ, હાય હાય હરિતે કાવ હૈનો, મારો કુંતી જાયો કરણ, મારો કુંતી જાયો કરણ. મિત્રો ખરેખર છે એવું, મારો અવાજ દઈ ગયો છે કાલના કાર્યક્રમને લીધે, નકર તો આપને વધારે મોજ કરાવે, પણ છેલ્લે એક સપાખરાની યાદી કરાવી અને આગળ ઉપર મારી વાણીને વિરામ આપું ત્યારે वड़ा पार थारा जाया खेल कौरव वाला पांडु वाला कर्ण पार थारा जुदा हुआ अपने कार्य ने माने रथ कार्य ने पार आसमान बाग बन का कला कला का हाथ में पताड़ लगे कौरव बाण पड़ी माथे में तारा जुदा बाण पार थारा एक रसु जत सुरवीर ठाठ ठार वीर रस जागर ये कर्ण बाग लगता करो वंदना सुकिया बाण पूत न तई को बाप बाण तने हले मोर हड़ा बाण हटाया बार थरता फल करा दिया हरि सिंह गुरु नर हता के प्रमाण जय जगराया जी महमाया जी सुजी गया जी साया जी ओ वे सुषमा जी तो उपमा जी कर तू हाजी हाजी प्रीति पिताजी नहीं तेरा जी वा माता जी वा माता जी वा माता जी वावा जी वावा जी रहो राजी 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 चामुंडा मात की जय, सुरापुरा दादानी जय, पबा बापानी जय, हरजी बापानी जय. ए तू ही मेरे राम राम भजले राम भजले राम ने वाले रामगरी ए प्यारा अर्जुन ने वाला ना बाण सती सीता ने आવું સતવાલા ए राजा करण ने वाला दान दान ए भजले भजले ए भजले भज मेरे प्यारे राम एम दातारे में करण जा हवार हुदी दातारी करी ने दातार नाम લ્યો એટલે કરણનું નામ લાવવું પડે બાપ एम दातार में करण जा અને કરે ન કરે વરી વખાણ કાપડે બાપુ કાનદાસ બાપુ नारायण बाबू पे बैठाला છે હો હા જગમલ બાપા લખણ બાપા હા એને ખબર પડે દાતારી જો જો એના પખાયેલા ડરવ્યા હતા નું મરી એ પ્યારા કન સાબ મે વરી પાણ પાણ
ભજી લે ભજ પ્યારે મેરે રામ રામ અને વાલીડા એ અખંડ રોજી મારા હરિના હાથમાં એ વાલો જુએ છે બાપુ વિચારી દેવારે વડો નથી દુબળો ભગવાન નથી ભિખારી અને વાલા ખડો રોજી મારા રામના
मीठा है राम का, पीले पीले पीले, ये रस मीठा है राम का, अरे जो रस पीने से जुबा पे नाम हो घनश्याम का। हमारे हसीन भाई खास मारा स्नेही मित्र मारा भाई जो भरत भाई नंदुकिया बधाई मारी जोड़े साथे मारा मित्रों अंगत स्नेही है। आ प्रफुल्ल भाई मारा जिगर जान मित्र नो के मारा वडील कहेवाय मारो बाप हजू भाई पण बेरवी नो टाइम થઈ ગયો છે અને બહુ સરસ મજાનું બે ઘડી એની પણ આનંદ કરી લઈ। पी 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 तू दुनिया लुटा के पी अपनी हस्ती को मिटा के पी। पी 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 तू दुनिया लुटा के पी अपनी हस्ती को मिटा के पी। इससे शौक ज्यादा है तो तेरे गुरु के चरण में जाके पी। जब तेरा निकल जाएगा जी तो फिर कौन कहेगा पी। मीरा कहे मैं ऐसा वरने वरी शू करूं। આજે પણ મેવાડમાં જાઉં ને વર્ષો વયા ગયા સાહેબ, આજે જઈને પૂછો મેવાડ કોનું તો કે મીરાબાઈનું। मीरा कहे मैं सांवर ने वरी शू करूं, जो आज जिए कल मर जाए। अरे मैं तो मरूं मेरे गिरधर गोपाल को, मेरो चुडलो यमल हो जा। દ્વારકાધીશ માથે ભરોસો હોય ને સાહેબ તો ઈ શક્ય થાય। ચૂંદડી ઓઢું તો રંગ છુવે, અને રંગ બેરંગી હોય। ચૂંદડી ઓઢું તો રંગ છુવે, અને રંગ બેરંગી હોય। मैं तो ओढ़ू काळो कांबड़ो, दूजो दाग लागे कोई। भरोसो होय साहेब। छेल्ले एक भजन बेरवीनु करी अने विराम बाजू जाय, पण जीवन केवुं छे साहेब। क्या भरोसा है इसी जिंदगी का, क्या भरोसा, क्या भरोसा, क्या भरोसा क्या भरोसा है इसी जिंदगी का, क्या भरोसा, क्या भरोसा, क्या भरोसा है इसी जिंदगी का, क्या भरोसा, क्या भरोसा।
दास्तां अपनी दुनिया कहेगी, हम रहे ना मोहब्बत रहेगी। दास्तां अपनी दुनिया कहेगी, फिर क्या नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, नाम रह जाएगा आदमी का। हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी। और मैं कीधुं ने चुंदड़ी ओढું तो रंग छुए ने रंग बेरंगी होय, मैं तो ओढું काळो कांगड़ो दूजो दाग न लागे कोई। पण केवी मेरा भाई तारा नामनी चुंदड़ी ओढी एक बीजो गण भटके छे, तारा नामनी चुंदड़ी ओढी एक बीजो गण भटके छे। कोई कहे राधा कोई कहे मीरा, ओ कोई कहे राधा कोई कहे मीरा, काना संग नाम जोड़े छे। तारा नामनी चुंदड़ी ओढी एक बीजो गण भटके छे, तारा नामनी चुंदड़ी ओढी एक बीजो गण भटके छे। પણ મારો અમરેલી જિલ્લાનો લાડ સવાયો પ્રજાપતિનો જ્યારે અશ્વિન બેઠો હોય અને મને યાદ આવે ત્યારે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કઈ દઉં સૂરજને કે ઉગે નહીં ઠાલો। ઓ તારા રે નામનો તારા રે નામનો છેડું એક તારો, હું તારી મીરા તું ગિરિધર મારો। ઓ આજ મારે ઓ આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, કઈ દઉં સૂરજને કે ઉગે નહીં ઠાલો, કઈ દઉં સૂરજને કે ઉગે નહીં ઠાલો। આજનો ચાંદલિયો કઈ દઉં સૂરજને કે ઉગે નહીં ઠાલો। હે મારી જનનીના, હે મારી જનનીના હૈયામાં પોઢણતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ યાદ પીધો કસુંબીનો રંગ। હે મન હે મન ગોળા ધવળ પેરી ધારાએ ધારાએ વાપ્યો કસુંબીનો રંગ। ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ। એ મારી જનનીના હે જનનીના જનની મારી જનનીના હૈયામાં પોઢણતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ યાદ પીધો કસુંબીનો રંગ। એ મન ગોળા ધવળ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ। ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ। જગદંબા મારી જપીએ ત્યારો જાપ, અખંડ માતા દેવરા મને માત પર ગતયા મારી આકાશ પાતાળ દૂર અંબર નામદાન રૂપાય તમે મારી આકાશ પાતાળ દૂર અંબર નામદાન રૂપાય તમે દિગપાલ દિગંબર યા થઈ ડોંગર સાત સાયર રે સવે
परिवार ना तेरे क्या परिवार जय चामुंडा जय कंकाली तू ही अंबिका तू ही काली जय चामुंडा जय कंकाली जय चामुंडा जय कंकाली तू ही अंबिका तू ही काली मंगलमयी तू मंगल कर दे भव भव तेरा दुखड़ा हर दे असुर गणों ने संकट हर दे एक चामुंडा से कल्याणी देवने रुचि करती अदाणी कोई ना तारो महिमा जाने कोई ना तारो महिमा जाने ब्रह्मा विष्णु शिव प्रमाणे बुद्धि हरि ले सौ संकट भक्त हमरे जाय को बरगट जय ओंकारा जय ओंकारा मां शक्ति जय अपरंपारा जगबानो बाल गाओ पुकार सुनी दौड़िया दुख दरिद्र तमैया कापो संकट हरीने आनंद સ્થાપો અને વિરામ બાજુ ગઈ રહી હતી ત્યારે ચામુંડાએ पबा बापा हरजी दादा चामुंडा मात की जय प्रेम से बोलिए नमः पार्वती पते रा 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 महा